મારું નામ સીમા છે. હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું. હું ગરીબ ઘરમાં ઉછરેલી પણ ખૂબ જ સમજદાર અને સંસ્કારી છોકરી હતી. માતા પિતા મજૂરી કરતા અને ભાઈ ખેતરમાં કામ કરતો. અમારું ખૂબ જ નાનું ઘર હતું, પણ બધાના દિલ ખૂબ મોટા હતા. હું શાંત સ્વભાવની અને સાદું જીવન જીવતી એક સામાન્ય છોકરી હતી. જ્યારે હું 20 વર્ષની થઈ ત્યારે પિતાએ મારી માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું. થોડા જ મહિના પછી મારો સંબંધ બાજુના ગામમાં દિનેશ નામના છોકરા સાથે થયો. તે 30 વર્ષનો હતો અને પોતાના ગામમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતો હતો. દિનેશ સાવ સરળ સ્વભાવનો અને પ્રેમાળ છોકરો હતો. થોડા દિવસ પછી મારા લગ્ન પણ થઈ ગયા. મારું નવું જીવન શરૂ થયું. દિનેશનું ઘર નાનું હતું. સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા હતા. ઘરના બધા કામ મારે પોતાના હાથેથી કરવા પડતા. હું સવારે વહેલા ઉઠી અને રસોઈ બનાવતી અને પછી આખો દિવસ સાસુ સસરાની સેવા કરતી. મારા પતિ પણ મને મારા કામમાં મદદ કરતા અને સાંજે ઘરે આવે ત્યારે મારી સાથે થોડો સમય વિતાવવાનો પ્રયત્ન કરતા. આમ ધીમે ધીમે 3 વર્ષ વીતી ગયા. તેમ છતાં મારે કોઈ સંતાન ન થયું. હવે મારી માટે બેવડી પરીક્ષા હતી. ડૉક્ટરની ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફાયદો ન થયો. ઘરના તણાવ વચ્ચે હવે મને એક ખાલીપો લાગવા લાગ્યો. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ હવે જીવનમાં એક અલગ પ્રકારની શૂન્યતા છવાયેલી હતી. એક દિવસ મારે પિયર જવાનું થયું, કારણ કે મારા મમ્મી પપ્પાની તબિયત ખરાબ હતી. મારી સાથે મારા પતિ પણ મારા પિયરમાં આવ્યા. મારું ઘર ખૂબ નાનું હતું. આખો દિવસ હું અને મારા પતિ મારા ઘરે રોકાયા. સાંજે જમ્યા પછી અમે જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા તો મારી માએ અમને બંનેને પ્રેમથી રોક્યા અને મારા પતિને સૂવા માટે એક અલગ રૂમ આપ્યો. અમે મોડે સુધી બધાએ વાતો કરી અને પછી સૂઈ ગયા. પણ મારા પતિ દિનેશને રાતે ઊંઘ આવતી નહીં. તેણે મને મેસેજ કર્યો કે મને ઊંઘ આવી રહી નથી, તો તું આવી શકા તો મારી પાસે બેસવા માટે આવ. પણ મિત્રો, બન્યું એવું કે હું સૂઈ ગઈ હતી. હવે આગળની વાર્તા મારા પતિ દિનેશ કહેશે. થોડી વાર પછી દરવાજો ધીમેથી ખખડ્યો. દિનેશને લાગ્યું કે સીમા આવી છે. તેણે ચાદર ઓઢી લીધી અને ખાટલા ઉપર સૂઈ ગયો. કોઈ ધીમે ધીમે તેના રૂમમાં આવ્યું, પરંતુ આ અંદર આવનાર તેની પત્ની સીમા નહોતી, પણ તેની સાસુ હતી. અંધારામાં એકદમ શાંતિ છવાઈ ગઈ. તેણે આવીને કહ્યું, શું થયું? જમાઈ દીકરા, ઊંઘ નથી આવતી? તેની વાત સાંભળીને દિનેશ થોડું ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, માફ કરજો સાસુમાં, મને એવું લાગ્યું કે મારી પત્ની સીમા આવી છે. તેના સાસુ ધીમેથી હસ્યા અને કહ્યું, ના દીકરા, એ તો તેના નાના ભાઈ સાથે બાજુના રૂમમાં સૂઈ ગઈ છે. હું અંધારામાં તારો ચહેરો જોઈ ન શકી, પણ મને લાગ્યું કે તને એકલું એકલું લાગતું હશે. થોડા સમય માટે બંને મૌન રહ્યા. પછી સાસુ બોલ્યા, દીકરા, મારા જીવનમાં પણ વર્ષો થઈ ગયા કોઈએ કાંઈ પૂછ્યું નથી કે હું કેવી છું. તારી સાથે વાત કરીને મને જીવતી હોવાનો અહેસાસ થાય છે. દિનેશ થોડી વાર માટે ચૂપ રહ્યો અને તેની વાત સાંભળતો રહ્યો. તે બંનેની વાતમાં જીવનની ખાલીપણાની લાગણીઓની એવી વાતચીત હતી જેમાં શરીર નહોતું પણ આત્મા જોડાયેલો હતો. બંને પોતપોતાના દુઃખો એકબીજાને સંભળાવતા હતા. દિનેશ માટે એ રાત ખાસ બની ગઈ. બંને કોઈ ગુનાહિત અથવા મર્યાદા તોડનારી વાતો નહોતી, પરંતુ એકદમ મા દીકરા વચ્ચેની વાતચીત હતી. બીજે દિવસે દિનેશ સવારે મોડો ઊભો થયો. તે શાંત દેખાતો હતો અને તેની પત્ની સીમાએ પૂછ્યું, કેમ, તમને ઊંઘ તો સારી આવી હતી ને? દિનેશે થોડું સ્મિત આપીને કહ્યું, મારી તારી મા સાથે એટલે કે મારા સાસુ સાથે વાત થઈ એટલે મન હળવું થઈ ગયું. બીજે દિવસે પિયરથી તે બંને ઘરે પાછા આવ્યા. દિનેશ હવે વધારે વિચારમાં રહેતો. તેની સાસુની એક વાત તેના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી. એક દિવસ સાંજે દિનેશ તેની પત્ની સાથે શાંતિથી બેઠો હતો. ત્યારે દિનેશે કહ્યું, સીમા, તને ક્યારેય લાગે છે કે આપણું લગ્ન જીવન થોડી લાગણીઓથી ખાલી છે? તેની વાત સાંભળીને સીમાની આંખમાં આંસુ આવી ગયા. તે બોલી, હા, મને ઘણી વખત લાગ્યું છે,
પણ હું એમ સમજતી હતી કે તમે બહુ વ્યસ્ત છો. કામનું ટેન્શન, ઘરનું ટેન્શન અને મા બાપની ચિંતા, એટલે તમે મને વધુ યાદ નથી કરતા. થોડીવાર સુધી દિનેશ શાંત રહ્યો અને કહ્યું, મારી ભૂલ હતી. મેં તને ખૂબ દુઃખી કરી છે, પણ હવે હું આજથી અને અત્યારથી તને વધુ સમજવાનો અને પ્રેમ કરવાનો પ્રયાસ કરીશ. ત્યારે સીમાએ હસતા હસતા કહ્યું, અને હું પણ હવે તમને એકલા નહીં મૂકું. હું તમારા દરેક દુઃખમાં ભાગીદાર રહીશ. આ વાત પછી બંને વચ્ચે લાગણીઓની નવી શરૂઆત થાય છે. હવે તે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા અને જીવનમાં રહેલી ખાલી જગ્યા ધીરે ધીરે ભરાતી ગઈ. મિત્રો, જીવનમાં તૂટેલા અવાજોને સાંભળવા, એકબીજાના ખાલીપણાને સમજવું અને સંબંધોની વાત કરીને ફરીથી જીવન બનાવવું શક્ય બને છે. થોડો સમય પછી ડૉક્ટરની સારવારથી સીમાના ઘરમાં પણ ખુશીનો સમય આવ્યો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વાર્તા સંવેદનશીલ વિષય સાથે સંબંધિત છે. તેમાં કોઈ અશ્લીલતા નથી, પરંતુ માનવી સંજોગો અને નૈતિક સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. ફરી મળશું આવતીકાલે. ધન્યવાદ મિત્રો.